નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવેલી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1 જેનું નામ છે સાથે જમીએ, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો। અને વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો, જેની અંદર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1 જેનું નામ છે સાથે જમીએ। તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધો। વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે કેટલા સભ્યો તમે રહો છો તેની યાદી બનાવો। તમારા મમ્મી કે બા કેટલી રોટલી કે રોટલા બનાવે છે સંખ્યા લખો। મમ્મી જ્યારે રોટલી બનાવતી હોય કે રોટલા બનાવતા હોય ત્યારે તમારે તેની ગણતરી કરવાની। રોટલી કે રોટલા બનાવવામાં શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે તે નોંધ કરો। તો તમારે તમારા મમ્મીને પૂછવાનું કે રોટલી બનાવવા માટે શેનો આપણે ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ। તમે રોટલી કે ભાખરી કે રોટલો બનાવ્યો છે? તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો? એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનનો ઉપયોગ થયો નોંધ કરો। જમવાનું વધે તો તેનું શું ઉપયોગ કરવામાં આવે છે? તમે નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલા આપો છો? આ બધી માહિતીની તમારે નોંધ લેવાની છે। તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ। પહેલો પ્રશ્ન છે, તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધો। મિત્રો, તમારા ઘરમાં જેટલા સભ્યો હોય તે તમારે લખવાનું। અમારા ઘરમાં 6 સભ્યો છે, જેમાં હું, મારા પપ્પા, મારા મમ્મી, મારી બહેન, મારા દાદા અને મારા દાદી છીએ। ત્યાર પછી બીજો, તમારા મમ્મી કે બા કેટલી રોટલી કે રોટલા બનાવે છે સંખ્યા લખો। અમારા ઘરમાં મારા મમ્મી બપોરે 20 રોટલી બનાવે છે અને સાંજે 15 રોટલી બનાવે છે। આ પ્રશ્ન બધા છે તેમના જવાબો તમારે તમારા મમ્મીને પૂછવાના, તેના આધારે જવાબો લખવાના। રોટલી કે રોટલા બનાવવામાં શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે નોંધ કરો। રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ 500 ગ્રામ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। રોટલા બનાવવા માટે બાજરીનો લોટ 400 ગ્રામ, થોડા પ્રમાણમાં મીઠું અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ? જમતી વખતે હંમેશા આસન પાથરીને જ જમવા બેસવું જોઈએ અથવા તો ડાઇનિંગ ટેબલ પર વ્યવસ્થિત જમવા બેસવું જોઈએ। જમવાની કોઈ પણ વસ્તુ ઢોળાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ। ખૂબ જ ચાવીને જમવું જોઈએ। જમતા જમતા વાતો ન કરવી જોઈએ। જમતી વખતે ટીવી ન જોવું જોઈએ। તમે રોટલી, ભાખરી કે રોટલો બનાવ્યો છે? મિત્રો, તમે રોટલી, ભાખરી કે રોટલો બનાવ્યો હોય તો તમારે પ્રશ્નના જવાબમાં એ પ્રમાણે જવાબ આપવાનો છે। હા, જ્યારે મારા મમ્મી બહાર ગામ જાય છે ત્યારે હું મારા ભાઈ માટે રોટલી બનાવું છું। તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો? હા, અમે ઘરના બધા સભ્યો સાંજે સાથે જમીએ છીએ। બપોરે મારા પપ્પા કામ પર જતા હોવાથી અમે સાથે જમી શકતા નથી। એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થયો નોંધ કરો। તો ચાલો જોઈએ। રોટલી બનાવવા માટે કાથરોટ, ગેસનો ચૂલો, લોઢી, ચીપિયો, પાટલી, વેલણ, પાણીનો ગ્લાસ વગેરેની જરૂર પડે છે। શાક બનાવવા માટે તપેલી કે કુકર, ચમચો, પાણીનો ગ્લાસ, મસાલાના ડબ્બા, શાકભાજી સમારવા છરી, ડીશ, ગેસનો ચૂલો વગેરેની જરૂર પડે છે। સલાડ બનાવવા માટે છરી, ડીશ, મસાલાના ડબ્બાની વગેરેની જરૂર પડે છે।
જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે? અમારા ઘરે જો જમવાનું વધે તો જે તે બગડે તેવું ના હોય તો તેને રાખી મૂકવામાં આવે છે. બગડે તેવી વસ્તુ હોય તો કોઈને આપી દેવામાં આવે છે અથવા ફેંકી દેવામાં આવે છે. તમે નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો? હા, મારા દાદી દરરોજ ચકલીને ખાવા માટે રોટલીનો ભૂકો કરીને નાખે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ 1 છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિની સંપૂર્ણ માહિતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.